નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 2024ને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અનેક જગ્યાએ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, ત્યારે સરકાર દ્વારા પણ, અને જો વડોદરાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ પ્રોગ્રામ રાખવામાં આવે છે, જેના કારણે મતદાન જાગૃતિ થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે. ત્યારે વડોદરા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં સમાવિષ્ટ જે કહી શકાય કે સોસાયટીના નાગરિકો તેમજ વડીલ પરિવારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને જાગૃતિ ફેલાય તે માટે વોર્ડ નંબર 19માં વિવિધ બેઠકોનું ખાસ આયોજન કરવામાં આવે અને અનેક બેઠકો ખાતે આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય અને મતદાન કરે. લોકસભા ચૂંટણીમાં વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિધાનસભા મત વિભાગમાં વધુ મતદાન થાય તે હેતુથી મહાનગરપાલિકાની પ્રત્યેક વોર્ડમાં આવેલ વિવિધ સોસાયટી, વડીલ મંડળ, વોકર્સ એસોસિએશન, સિનિયર સિટીઝન્સ સાથે વોર્ડની ટીમ દ્વારા ખાસ કાર્યક્રમ સ્થળો ખાતે બેઠકો યોજવામાં આવી તેમજ વધુમાં વધુ મતદાન થાય અને પ્રત્યેક મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરે તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રત્યેક મતદારને વધુમાં વધુ મતદાન કરે અને તે હેતુસર પાલિકાના કર્મચારીઓ દ્વારા મતદાન સંકલ્પ પત્રો તેમજ મતદાન શપથ પણ લેવડાવવામાં આવ્યા અને મતદાનની અપીલ પણ ખાસ કરવામાં આવી.